કરીશું ગુજરાતની કેટલીક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓના એનાલિસિસથી. અને સૌથી પહેલું ઉદાહરણ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. આ એક એવો ટોપિક છે જે લગભગ દરેક પરીક્ષામાં જોવા મળે જ છે. હવે જુઓ, આખું પુસ્તક વાંચવાની જરૂર નથી. પાઠ્યપુસ્તક મંડળમાંથી બસ આટલા મુદ્દા યાદ રાખી લો. સ્થાપના ક્યારે થઈ? 1969માં. હેડક્વાર્ટર ક્યાં છે? ગાંધીનગરમાં. અને એમના બિલ્ડિંગનું નામ શું? વિદ્યાયન. એમનું મેગેઝિન એટલે બાળસૃષ્ટિ. પણ અહીંયા જ સૌથી મોટો ટ્વિસ્ટ છે. એમનું મુખ્ય કામ પુસ્તકો બનાવવાનું નથી, પણ એને પબ્લિશ કરવાનું, એટલે કે પ્રકાશન કરવાનું છે. આ નાનકડો શબ્દ જ માર્ક્સ કપાવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો, આ જ મેથડને હજુ પાક્કી કરવા માટે બીજું એક ઉદાહરણ લઈએ. આ વખતે વાત કરીશું GCERT, એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની. ફરીથી આખી ડિટેલમાં નથી જવાનું. GCERT માટે શું યાદ રાખવાનું? એની સ્થાપના, મતલબ કે પુનઃ નામકરણ થયું 1988માં. હેડક્વાર્ટર તો ગાંધીનગરમાં જ છે, પણ અહીં બિલ્ડિંગનું નામ છે વિદ્યાભવન અને એમનું મેગેઝિન છે જીવન શિક્ષણ. હવે પેલો મુખ્ય તફાવત યાદ કરો. પાઠ્યપુસ્તક મંડળ પ્રકાશન કરતું હતું, જ્યારે GCERT શું કરે છે? એ અભ્યાસક્રમનું નિર્માણ કરે છે અને ક્વોલિટી સુધારે છે. જોયું? આ જ છે સ્માર્ટ સ્ટડી. પરીક્ષામાં સૌથી વધુ કન્ફ્યુઝન ક્યાં થાય ખબર છે? આ બે નામોમાં, વિદ્યાયન અને વિદ્યાભવન. એકદમ સરખા લાગે ને? પણ હવે આપણને ખબર છે. વિદ્યાયન એટલે પાઠ્યપુસ્તક મંડળનું ઘર, જ્યાંથી પુસ્તકો પબ્લિશ થાય છે. અને વિદ્યાભવન એટલે GCERTનું ઘર, જ્યાં રિસર્ચ અને ટ્રેનિંગનું કામ થાય છે. બસ આટલું ક્લિયર હશે તો 1 માર્ક પાક્કો. તો સંસ્થાઓનું તો સમજી લીધું, પણ શું આ મેથડ બીજા કોઈ ટોપિક પર કામ કરશે? ચાલો જોઈએ. હવે આપણે વાત કરીશું અગત્યના સામયિકો, એટલે કે મેગેઝિન્સ વિશે. ખબર છે, જ્યારે 5-6 મેગેઝિન અને એના પ્રકાશકોના નામ એકસાથે આવે ને, એટલે બધું ભેગું થઈ જાય. કોણ શું પબ્લિશ કરે છે એ યાદ જ ન રહે. પણ ચિંતા ન કરો, આપણી સ્માર્ટ મેથડ અહીં પણ કામ આવશે. આ રહ્યું સોલ્યુશન. બસ આટલું ટેબલ યાદ રાખી લો. GCERT એટલે જીવન શિક્ષણ, પાઠ્યપુસ્તક મંડળ એટલે બાળસૃષ્ટિ, સમગ્ર શિક્ષણનું જ્ઞાન શક્તિ, ગુજરાત સાહિત્ય પરિષદનું પરબ અને સાહિત્ય અકાદમીનું શબ્દસૃષ્ટિ. બસ આટલી જોડીઓ યાદ રાખો એટલે કામ થઈ ગયું. બધી લાંબી લિસ્ટ ગોખવાની કોઈ જરૂર નથી.